તો આ તરફ ગીર સોમનાથના ઉના તાલુકાને મેઘરાજાએ ગમરોડ્યો છે। છેલ્લા 24 કલાકમાં ઉનામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। સવારથી પણ ઉનામાં ધોધમાર વરસાદ યથાવત રહ્યો। ઉના તાલુકાનો રાવલ ડેમ સંપૂર્ણ ભરાયો છે। ડેમના 2 દરવાજા ખોલી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। કાર્તિક વાઝા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કાર્તિક, જણાવશો કે ઉના તાલુકામાં કેવો માહોલ સર્જાયો જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે? ચોક્કસથી વાત કરીએ તો કાલે બપોર બાદ છે તે વરસાદ છે તે તેમનું રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું। ત્યારે મોડી રાત્રે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મુસળધાર વરસાદ પડ્યો છે। વરસાદ છે ઓછામાં ઓછો 5 ઇંચથી વધુ છે તો ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પડ્યો હતો। તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી જોવા મળ્યા છે। હાલમાં વરસાદ છે તે અવિરત રીતે ચાલુ છે અને ગીર જંગલમાં પણ ભારે વરસાદને લઈને મછુંદરી તેમજ રાવલ ડેમમાં પણ ઘોડાપૂર આવ્યું છે। આભાર તમામ વિગતો માટે કાર્તિક।